જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જઈશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે થઈ ગયો છે બીજો દિવસ અને આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ। આપણે બહાર જવાનું છે કે પણ હવે ખબર નહીં અત્યારે મેળ આવે કે બપોર પછી છે ને એક આપણે તમે જોયું નહીં, હાલો ત્યાં જઈને કન્ટિન્યુ બનાવે છે એટલે ખબર પડી જાય। કદાચ થંબનેલ જોઈને ખબર પડી હોય તો આઈ ડોન્ટ નો, ખબર નહીં। તો એવું બધું છે અને આપણે ઘરે અત્યારે મહેમાન આવે છે દૂરથી, બહુ દૂરથી, ત્યાંથી ખબર જુનાગઢથી ડાયરેક્ટ અહીં ઠેકડો મળ્યો। એટલે કાલ સાંજે આપણે ભાઈ જયેશભાઈ નહોતા, એસડીભાઈ ને, હા એસડીભાઈ એ બંને આવે છે અને આપણે એક ખુરીભાઈ છે, ખુરીભાઈ એને તમે બધા ઓળખતા જશો ઓલરેડી, આપણી પહેલાં એક વાર વ્લોગમાં અને આવી ગયેલા છે। તો એ બધા આવે છે તો બસ હવે પહોંચ્યા નથી એટલી વાર છે। વાહ હતા હાર્ટ ઓફ નેચર, એ તમે કદાચ જોયું હોય, ખ્યાલ હોય તો, અને હવે આપણે બાજુમાં જ છે અહીંયા આવતા જઈશે કદાચ, બાકી એવું પહોંચે ત્યારે સાચું તો એ પહોંચે પછી તમને મળાવું। અને આજ તો ખબર નહીં નીંદર એટલી ચડી ગઈ હતી ને સવાર સુધી એક તો જઈ ગયા હતા, પછી સવાર રહીને એટલી નીંદ આવી, હું જ નહોતું મારે પણ ખબર નહીં નીંદ આવી, પછી એમ થયું કે હવે આખો દિવસ નકર નીંદર આવી એટલે પછી સુઈ ગઈ થોડીક વાર અને એવું બધું છે। અને જો ચોણાનો ઢગલો કરી દીધો, કેમ બાકી તો એવું બધું છે। અને જો અહીંયા છે ને આપણે ઓલું નીણ અને એવું બધું પડ્યું હતું એ બધું ભરાઈ ગયું છે હોલમાં। બસ એવું બધું છે, કામ હાલે હજી ભરાણું અને ભૂકો આપણે માંડવીનું એ ભરવાનો બાકી છે હજી, તો એ બધું ભરવાનું ને બધું હાલે છે। તો એવું બધું છે, સારું ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો, આગળ મજા આવશે। તો મિત્રો ફાઇનલી આપણે કહેતા હતા જી મહેમાનો બધા આવવાના છે, ભાઈ ખુરીભાઈ, જયેશભાઈ, એસટીભાઈ બધા આવી ગયા છે। અને જો બેટા કેમ છો ખુરીભાઈ? બસ મજા બહુ જાજો ટાઈમે દેખાણા હો તમે તો। ઘરનો ચા પીવા જામનગરમાં રહેવું એમ કે ઘરે નથી આવતા, આમાં તો અહીંયા હવાય ના, હું તમને ખબર હોય તો અઠવાડિયે 2 દી અહીં હોવ જ છું વધારે 2 દિન તમે હા પણ તો પછી તમારે ના આવ્યા કેમ છો એસડીભાઈ? મજામાં? તમે આવો ને બાજી બાસકા પૂરા થાય એટલે વાવવો પડ્યો હવે જો ઈ તો અરે આ તો ખાવા માટે બધા માટે વાને, એવું થોડુંક મારા માટે તમે આવો એટલે હું કેટલા દીવો ખબર નથી પડતી અમને એટલું બધું કઈ નથી ખાઈ જતા હો। હા તમને ખબર બાપુસ ન્યા નત ખબર હોય જ નહીં કોને તમારે કેમ ઓ બાજરે બાસકો તો ઈ તો વા પૈસા દઈને ખાવું ના એમ નમ ખાવું, હું ફેર પડે? માં હારું અમારે અહીં ઉપાડી રોટી લે તમારે જેમ કેમ ને ઓલા હાથમાં ધરેલ ખાતા હોય તો એવું બધું છે। અને હવે ભાઈ ને એવું કે છે કે નીકળી જાવ ને આપણે કીધું રોકાઈ જાવ, પછી પાછા બેન આવશું તો બહુ ઉતાવળ થી આવ્યા હો। આવ્યા એનું કયો તમે નકર પહોંચાય એમ હતું જ નહીં, ટાઈમ લઈને હોય ને પણ હરખો થી હવે એમ કહે કે નીકળી જાવ બીજી એક જગ્યાએ જવાનું છે ત્યાં જવું નકર કીધું રોકાઈ જાય એમ। તો પાછો ક્યારેક ટાઈમ લઈને આવો, આપણે જાય આ બાજુ બૈડામાં નાટો મારવા। હા નહીં આવશું, અમે આવશું કંઈક વેકેશન પડે પછી નિરાતે। તમારા વિસ્તાર જેવું તમારે જુનાણામાં ન થાય। ના એવું કઈ થોડું હોય ને કોણ ઓલું ને એમાં મખરું હે કે હા તમે ટાળી દે હું તો રહેવા દયો, એમાં મખરું રખડે નદીભાઈ આપણે પકડી લીધી પછી ના ભાઈ અમાર ફરવા નતો અહીં કરતા ઘરે નહીં લેવ લાઈન ઈ તો કિનેશ્વરમાં છે પણ અત્યારે ના હોય। ના બધી પકડીમાં ગામને ડરાવ મને એમ નહીં, ઈ તો પાપ કર્યો એના માટે નાવાનું હે ને આવે ને હા આપણે કશું જ છઈ અમે કશું જ છઈ અમે અસુક નથી કર્યા અસુક આ ભાઈ જે કર્યો મને ખબર છે, હવે હું એમાં કેવું ન હોય કે અમે કીડી નથી મારી મનનો ભોરો રહ્યો ને અમે કીડી નથી મારી જોતા ખરા મેં કીડી નથી મારી એ તો ભાઈ ખુરીભાઈ વાતું કરો હો આ ખાસા નહીં થયો એસડી ભાઈ કાઈમાં બેઠા તો મચ્છરે માર નહીં ગાતે હા ઈ બેને કોને કઈડતા હતા કોને આ જયેશભાઈ ને કઈડતા હતા મને કઈતા હતા, મેં જવા દીધા, હું કાઈ વાંધો નહીં, પી પીને કેટલું લોહી એના બરાબર ધક્કા મારી દેતા હતા ની આ બેન હે ને ભાઈ હામાં હતા એને જોયું છે હા તો ખબર ને માર્યા હતા, તો મને ખબર છે એમ ને હું નતો ઈ તમને વાત કરી નીકળવાનું તમારે નથી ખુરીભાઈ તો ના બળદ હાંકતા હોય એની જેમ રાયડું નાખે ખુરીભાઈ હરરલ્લા હે હરરલ્લા કઈ સમજાણું નહીં મને તો બહુ તમને ન સમજે એમાં ખુરીભાઈ, બાકી ખુરીભાઈ ની ભાષા હમણાં કઈક ઈ કઈક બોલે ને તો ખબર પડી જાય કે ખુરીભાઈ તમારી ભાષા હે આ એની જ છે। અચ્છા એ આઈડન માં આવીએ તો આપણે ખબર ના હોય। તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ક્યાં ખબર? શહેનાઈ વેડિંગ હબમાં, જે ભાણવર છે, હું અહીંથી ઘણીવાર ચોલી લઈ ગઈ છું, ઘણીવાર અહીંયા આવતી જતી હોઉં છું અને એવું બધું છે। અને અત્યારે જો કેમ લાગે ચોલી
જરીક કોમેન્ટ કરજો. ટ્રાય કરી અને મિત્રો ફિટિંગ જો મારા માપનું જ, કેમ બાકી આમ એમ થાય કે ના મેં જ ફિટિંગ કરાવ્યું હોય ને એટલું આમ મેં કીધું ફિટ આ થઈ તો મેં કીધું હાલો આજ પહેરી લઉં. અને જરીક કેવી લાગે કોમેન્ટ કરતાં ભૂલતા નહીં. અને ચોલી કેવી છે એ કોમેન્ટ કરી દેજો. આપણે છે ને એક રીલ શૂટ કરવાની છે અહીંયા. આ જો બધી ચોલી હતી અને મેં મતલબ આ બધી હતી, આમાંથી મને આ એક ગમી, આ પેલી આ જ ઉપાડી લીધી ગમી એટલે આમ કે આ બધી હતી, ઘણી બહુ બધી છે. અને એમના એમ થયું કે આ પહેરવી, આ લીધી. અને આમ મેં બ્લાઉઝ જોયું ને મેં કીધું સારું લે ખોઈલા ભેગે. મેં કીધું આમ બ્લાઉઝ થોડુંક કામ માપનું છે ને બહુ ખુલતું થતું હોય ને લૂઝ થતું એટલે બહુ મજા ના આવે. તો આ સારું હતું, બ્લાઉઝ એ માપનું છે અને બધું હરખું છે તો થઈ ગઈ માપની. અને જો કલર મિત્રો મારો ફેવરેટ કલર હા. જોકે આ ચણિયામાં તો કલર દેખાયમાં નથી એટલો ભરચક છે, ચૂની ને એ બધું બહુ મસ્ત છે. તો એવું બધું છે ને આપણે રીલ શૂટ કરવાની છે હમણાં. ભાઈ લેવા ગયા છે, કોઈ આવે છે ને તો આવે પછી રીલ શૂટ કરી નાખીએ અને એવું બધું કરી નાખીએ. આમાં મોઢું જ નથી જોવાનું, ખાલી ચોલી જ જોવાની છે. કેમ કે અત્યારે અમારા ડોકમાં કાંઈ નથી, હાથમાં કાંઈ નથી, મેકઅપ બેકઅપ કાંઈ નથી, લિપસ્ટિક નથી, કંઈ નથી. પણ આવેલું આપણે લિપસ્ટિકની શું જરૂર તો આપણે એવું બધું છે ને. જો મિત્રો કલેક્શન જો, હવે મયુરભાઈ ખબર નહીં ક્યારે આવે, ત્યાં તો આપણે વ્લોગ બનાવી લઈએ. કલેક્શન બહુ બધું છે. અને ભાઈ ભાણવડમાં છે. હા મને પહેલાં તો ખબર નથી, પછી હું એક બે વાર આવી પછી ખબર પડી મેં જોયું કલેક્શન બધું જોરદાર છે. હમણાં પાછી આવવાની એક બે ચોલી, પણ હવે ખબર નહીં ક્યારે આવે. મારે લગ્ન છે હમણાં, મેં કીધું આવી જાય તો મુહૂર્ત હું જ કરી દઉં. તો હવે ખબર નહીં ક્યારે આવે, પણ અત્યારે નક્કી કરી લઉં. એટલે જો આટલામાં આના માટે જ હું અહીં આવી હતી. મારે કાલે આપણે આવી છે એક્ઝામની ડેટ આવી ગઈ ને ટાઈમ ટેબલ આવી ગયો ને મારે જ્યારે લગ્ન છે ને ત્યારે એક દિવસ રજા છે. મેં કીધું હાલો તો આપણે હવે નક્કી કરતા આવીએ ને, નગર પછી છે ને આ મળે નહીં. એક તો એ તારીખમાં લગ્ન એ બહુ બધા છે એટલે પછી બુક થઈ ગયેલો હોય ને તો વારો ના આવે. એટલે મેં કીધું વેલેરી જાઉં તો થઈ જાય અને એવું બધું છે. તો સારું હાલો આગળ બન્યા રહેજો. બાકી આમાં કલેક્શન તમને બધું બહુ બધું દેખાતું હોય ને મને દેખાય છે ને કે આમાં રહેવું ને તો આમ એટલું બધું છે ને તો આખું ખેંચાવા મળશે. બાકી જો કલર બલર ને જોરદાર છે. તમારે કોઈને હોય ભાઈ ભાણવરવાળા કોઈ હોય તો આવજો, એકવાર વિઝિટ કરજો, બહુ જોરદાર છે. અને બાકી બસ તમે આવશો તો ખબર પડશે, આમાં એટલી ખબર ના પડે. બાકી કેમ કે ફોટામાં ને એમ તો અલગ જ આમ મતલબ આપણે પ્રોપર દેખાય નહીં, કંઈ થાય નહીં. તો રૂબરૂ આવી જ જોજો, મુલાકાત લેજો, જોરદાર ને. જો આ છે ને શેરવાની ને ભાઈ જોરદાર કલેક્શન. હું તો આવીને એકવાર હમણાં તમને કહું શું જોતી હતી ને. જોકે આ બધી લગભગ બધી પેરમાં છે, કોમ્બો આવે. બાકી આપણે બહુ ખબર ના પડે આમાં, એ ભાઈને ખબર પડે સાચી. કેમ કે આપણો ધંધો નથી, આપણે ખાલી પહેરવાનો ટ્રાય કરવાનો અને રીલ બનાવવાનું છે, તો આપણે એમાં જ ખબર પડે. અને આ બી શેરવાની જ છે. બાકી બ્લેઝર ને એવું ઉપર બધું. અને સાફા ગાઈસ કેમ બાકી. અને આ થોડાક હેવીમાં. અને હું તો આવી જો આ જોતી ને કીધું એટલા બધા ચપ્પલ ઓલા એ લોકોને મોજડી હોય અને શું કહેવાય આ જ કહેવાય મોજડી. મેં કીધું એટલી બધી મોજડી પાછી જોકે થોડો ઘણો ફેરફાર બાકી સેમ હોય. એટલી બધી મોજડી મને એમ થાય અહીંથી લઈ જવી જોઈએ એક બે, પણ અમારી છોકરીને હોય નહીં આવી નકર હું અહીંથી ઉપાડી દઉં. અને આ બ્લેઝર જોકે તમે જોયા જ છે પણ તોય પાછા બતાવી દો. તો આ બ્લેઝર છે અને આવું બધું છે. અને ચોલીનો તો ભાઈ ઢગલો છે. આ બધું શું છે ને એ નથી સમજાતું. કાપડ પેન્ટ ને પછી જઈશે તો એવું બધું છે. બાકી તો આમાં હું અહીંયા મને નહીં ખબર હોય. આમાંથી આમ દૂર દૂર સુધી દેખાય છે કે અહીંયા જે શેરવાની લટકે છે અને અહીંથી જો હું દેખાઉં. તો સારું હાલો આગળ બન્યા રહેજો. હવે આપણે આ ઓલા ભાઈ આવે તો રીલ બીલ બનાવી નાખીએ અને પછી આગળ મળીએ. આપણે અત્યારે જઈ શહેનાઈ ચોલીએથી પાછા ઘરે. અને આ ભાઈ જો એકલા ચા પીવાય કહેતાય નથી ભાઈ તમે તો. એમ નહીં તો પહેલી વાર ના પીધી પાછું જ કહેવાય ને. કે મજામાં જો નીકળી જાય હો અંદર બ્લોગ બનાવીને.
અંદર રહેજો ને કે બધું એ લઈને વયા જાય નહીં. તો સારું હાલો નીકળી હવે. આવો ઘર બાજુ આવો. આમ જો તું આવજે ભાઈ. હો પપ્પા અરે તો સારું હાલો આગળ બહીના રહેજો. મિત્રો અત્યારે વાગ્યા હે કેટલા ખબર 7:30 8 જેવું છું હે અને જો કૂતરો પાણી પીવે. કેમ બાકી કાલુ ખબર પડી કે મને કંઈક દેવાના હે. હું દેવું ખબર કૂતરાને ગુલ્ફી ખવડાવી પણ ના ખવડાવે. મારે ખાવાની છે તો કૂતરાને નહીં જો એટલી ખાઈ ગઈ અને હજી બાકી હે. મેં કીધું હાલો વ્લોગને આપણે એન્ડ કરવાનો રહી જાય અને ભૂલાઈ જાય હમણાં. કાલે એવું જ થયું વ્લોગને એન્ડ કરતાં ભૂલાઈ જાય છે. ચાલુ કરવા મારો થાય ને પૂરો કરતાં ભૂલાઈ જાય છે. તો એવું બધું છે અત્યારે. અને બધે આટો માર્યો તો મેં દાદાને ઘરે ગઈને કાકાને ઘરે નદાને ઘરે બધાને ચક્કર મારી અને આવી પછી થોડું ઘણું કામ હતું કર્યું ને બેઠા હતા. ભાઈ આવ્યો હતો તો પછી બેઠા અને હવે જો હમણાં રોટલા બનાવીને હવે ગુલ્ફી ખાવાની છે અને આ ખાઈ લઉં ને કે પછી ઓગળી જાય. આ ઓલી છે ઉપર નામ ના આવડે મને કહેવાય તો ખરું. વાહ લેવાની હોય ને તો એ યાદ આવી જાય. અહીંયા લેવા જવાનું ના એટલે યાદ ના હોય. તો એવું બધું છે. સારું હાલો હવે આપણે આ બ્લોગને અહીં જ પૂરો કરીએ. નેક્સ્ટ બ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. અને જો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઓકે બાય.